વાગ્યા છે બપોરના 1 અને આપણે છીએ થરાદમાં અને સનસેક્સ જઈ રહ્યું છે નીચે અને સનસેક્સ નીચું જતા જોઈ આપણે એક ટ્રેડ કર્યો જેમાં પ્રોફિટ છે 9,800 અને સાથે ભાઈનું પ્રોફિટ છે 12,000 અને હતા ફ્રી આપણે એક ટ્રેડ કર્યો છે અને ઓલમોસ્ટ આજનો ખર્ચો નીકળી ગયો છે. તો બસ થોડી વારમાં નીકળીશું થરાદથી અને જશું રાજસ્થાન બોર્ડર. વાગ્યા છે બપોરના 2 અને જસ્ટ થરાદથી નીકળીએ છે અને ચેતનભાઈ એ આપણને ખૂબ સાચવા, થેન્ક યુ. તો ફાઇનલી આપણે જામનગર અમૃતસર હાઈવે પકડી લીધો છે અને આમ જો કે હાઈવે બંધ છે પણ બધા વ્હીકલ ચાલે છે. વચ્ચે વચ્ચે થોડોક હાઈવે ચાલુ છે અને થોડીક જગ્યા પર હાઈવે બંધ છે. હવે શા કારણે બંધ છે આપણને ખ્યાલ નથી પણ અત્યારે તો બાઇક અલાઉડ છે એટલે અમે લોકો ડ્રાઈવ કરીએ છીએ અને 30 થી 40 કિલોમીટર સમથિંગ હાઈવે પર ચાલશું આપણે. પછી ત્યાંથી નીચે ઉતરી અને નેશનલ હાઈવે પર આપણે બાઇક ચલાવશું. તો થોડી વારમાં જ તે આપણે રાજસ્થાન બોર્ડરમાં એન્ટર થઈ જશું. તો આપણી ખલાસી પહેલી વાર ગુજરાતની બહાર નીકળે છે અને આપણે લોકો પણ ગુજરાતની બહાર નીકળવા માટે રેડી છીએ. તો હવે જોઈએ આગળ કેવા રસ્તા મળે છે, કેવા માણસો મળે છે. અત્યાર સુધી તો આપણે ગુજરાતમાં હતા અને બહુ સારો સહકાર મળ્યો, બહુ બધા લોકોએ આપણને સપોર્ટ કર્યો પણ હવે આપણે આપણું સ્ટેટ છોડી રહ્યા છીએ. તો આગળ રાજસ્થાનમાં કેવું પબ્લિક મળે છે અને એ લોકોનો કેવો સહકાર છે એ જોઈએ. આ છે રાજસ્થાન બોર્ડર અને આપણે રાજસ્થાન બોર્ડર ક્રોસ કરી રહ્યા છે અને બસ બેરિકેડ લગાડેલા છે, 1-2 પોલીસવાળા છે અને બીજું કશું નથી બોર્ડરમાં. આપણે જસ્ટ એન્ટર થઈ ગયા છે રાજસ્થાનમાં. રસ્તો એવરેજ છે અને ગાયો રસ્તામાં ખડ ખાય છે. તો રસ્તો આવો જ છે, જોઈએ આગળ કેવો રસ્તો મળે છે કેમ કે બાઇક ચલાવવામાં સજ્જે મજા નથી આવતી કેમ કે એવરેજ રસ્તો છે. તો મળીએ આગળ, તો બન્યા રહો વિડીયોમાં. છોકરાઓ મળ્યા છે પેટ્રોલ પંપ પર, એ બધા પૂછે છે કે તમારી યુટ્યુબ ચેનલનું નામ શું છે. આપણે જસ્ટ એન્ટર થયા છે રાજસ્થાનમાં અને બસ મજા લઈ રહ્યા છે હાઈવેની. રસ્તા પર મેં એક નવી વસ્તુ જોઈ છે અને ગુજરાત ભુજ હાઈવે જ્યારે પકડ્યો ત્યારે પણ મેં જોયું હતું કે જ્યાં જ્યાં હોટેલ છે ત્યાં ટ્રક ઊભા રહે છે ત્યાં એક વસ્તુ યુનિક છે, ત્યાં યુરિયા DEF કરીને કંઈક મળે છે. તો એ યુરિયા ટ્રકમાં કઈ જગ્યાએ યુઝ થાય આપણને ખ્યાલ નથી અને જો તમને ખ્યાલ હોય તો કોમેન્ટમાં બતાવો કે યુરિયા ટ્રકમાં ક્યાં યુઝ થાય છે. તો આપણે છીએ નેશનલ હાઈવે પર અને બાડમેર છે અહીંયાથી એક્ઝેક્ટ 99 કિલોમીટર અને ટાઈમ દેખાડે છે 2 કલાક. રસ્તો એકદમ મસ્ત છે અને થોડી વાર રસ્તો બહુ ખરાબ આવ્યો પણ અત્યારે મસ્ત 1 નંબર રસ્તો આવી ગયો છે અને ડ્રાઈવ કરવામાં ફૂલ મજા આવે છે. ખલાસી પણ ખુશ થઈ ગયું છે કેમ કે રસ્તો છે મસ્ત. તો બાડમેર પહોંચશું આપણે અને બાડમેરમાં જોશું શું ફરવા જેવા સ્થળ છે અને તમને જો ખ્યાલ હોય કે બાડમેરમાં કંઈક નવી જગ્યા છે જે જોવી જોઈએ તો તમે જરૂરથી કોમેન્ટમાં કહો કે કઈ જગ્યા અમે વિઝિટ કરી શકીએ બાડમેરમાં. તો બસ અત્યારે જઈ રહ્યા છે બાડમેર. તો મળીએ નવા મોમેન્ટ સાથે. PCDEFGHI JKLM and OPQRVWS YZ I love you. તો
તો અમે છીએ અત્યારે બાડમેર હાઈવે પર અને ખલાસી થઈ ગઈ છે એફ મોડમાં. એટલે આપણે આગળ કોઈ પણ પેટ્રોલ પંપ આવે ત્યાં ખલાસીને આપણે પ્યાસ બુઝાવીશું, એટલે કે પેટ્રોલ પુરાવી લેશું અને પછી આપણે બાડમેર સાઈડ આગળ વધશું. હાઈવે 1 નંબર છે અને ખલાસી જઈ રહી છે 90+. તો મજા આવી રહી છે અને હું મજા કરી રહ્યો છું અને સાથે નરોત્તમ પણ મજા કરી રહ્યો છે. તો આગળ મળીએ પેટ્રોલ પંપ પર. ફૂલ કર દો ફૂલ. તો આવી ગયા છે આપણે પેટ્રોલ પંપ પર અને ખલાસીને કરી લઈએ ફ્યુલ અપ. बाड़मेर कितना है यहाँ से? 25-26. ओके, હવે 25 से 24 કિલોમીટર બાકી છે બાડમેર. તો મળીએ હાઈવે પર. ફ્યુલ અપ કરાવી લીધી છે, પણ ગુજરાતના કમ્પેરિઝનમાં અહીંયા પેટ્રોલનો ભાવ વધારે છે. જ્યાં ગુજરાતમાં 95, 96, 97 રૂપિયા પેટ્રોલ લીટર છે, તો અહીંયા 106 રૂપિયા પર લીટર છે. તો ગુજરાત કરતાં પેટ્રોલ અહીંયા મોંઘું છે. તો કોઈ વાંધો નહીં, આપણે ફ્યુલ અપ કરાવી લીધું છે અને ફરીવાર નીકળી ગયા છે બાડમેર તરફ. તો મળીએ હવે સીધા બાડમેર પર. તો કદિયાઓની રસીલા મારે કે જોવા તારી વાત ઘણી. તો ફાઇનલી આપણે બાડમેરમાં એન્ટર થઈ ગયા છીએ. બાડમેર છે 3.9 કિલોમીટર, એટલે ઓલમોસ્ટ આપણે પહોંચી ગયા છીએ. તો બસ આપણે જલ્દીથી સિટીમાં થઈએ એન્ટર અને મળીએ બાડમેર પર. વાગ્યા છે 6 અને આપણે છીએ બાડમેર સિટીમાં. તો ફાઇનલી આવી ગયા છે બાડમેર. આપણે બપોરે જમીને પછી ચેતનભાઈના ઘરેથી નીકળ્યા હતા. આરામથી ગાડી ચલાવી. બોર્ડર પછી રસ્તો આપણને ખરાબ મળ્યો હતો, બટ એની પછી જે હાઈવે મળ્યો એ ખૂબ જ સારો હતો અને એ જ રસ્તા પર આપણે સીધા પહોંચી ગયા છે બાડમેર. તો હવે સિટીમાં આપણે થઈ ગયા છે એન્ટર અને હવે આપણે ગોતીશું રહેવા માટે મસ્ત એક પ્લેસ. તો એ પ્લેસ મળી જાય એટલે ફરી મળીએ વિડીયોમાં અને પછી કરીએ આ વ્લોગ એન્ડ અને આજના દિવસને એન્ડ. વાગ્યા છે 7:30 અને આપણે છીએ બાડમેર સેવા સદનમાં. રેલવે સ્ટેશનની ઓપોઝિટ જ છે અને રહેવા માટે બહુ જ સારી જગ્યા મળી ગઈ છે. તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ અને કાલે મળીએ નવા બ્લોગ સાથે.